જય શ્રી કૃષ્ણ, જય માતાજી। દર્શક મિત્રો, એપ્રિલ 2026 નો મહિનો મેષ રાશિના જાતકો માટે કેવો રહેશે? ગ્રહોની સ્થિતિ તમારી કિસ્મત કઈ દિશામાં ફેરવી રહી છે? આ મહિનામાં સૂર્યનું રાશિ પરિવર્તન, ગુરુની કૃપા અને શનિની ચાલ તમારા જીવનના 6 મહત્વના પાસાઓ જેમ કે સંબંધો, આવક, વિદ્યાર્થી જીવન, સ્ત્રી જીવન, વ્યવસાય અને ગૃહસ્થ જીવન પર શું અસર કરશે તેની આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું। આ વિડીયોમાં હું તમને કેટલાક એવા અચૂક ઉપાયો જણાવીશ જે તમારા આવનારા સમયને વધુ મંગલમય બનાવશે। તો વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો। નમસ્કાર દર્શક મિત્રો, લાઈવ ક્લિપમાં આપનું સ્વાગત છે। જ્યોતિષ વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો એપ્રિલ મહિનામાં સૂર્ય તમારી રાશિમાં એટલે કે પ્રથમ ભાવમાં ભ્રમણ કરશે, જે તમને તેજ અને ઉર્જા આપશે। મંગળની સ્થિતિ સાહસમાં વધારો કરશે, જ્યારે ગુરુ મહારાજ તમારી બુદ્ધિ અને ભાગ્યને બળ આપશે। જો કે રાહુ કેતુની સ્થિતિ માનસિક દ્વંદ કરાવી શકે છે। તો હવે ચાલો વિગતવાર સમજીએ। વ્યવસાયિક દ્રષ્ટિએ આ મહિનો ઉતાર ચઢાવ વાળો પણ અંતે લાભદાયી રહેશે। નોકરિયાત વર્ગ માટે ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે। સૂર્યના પ્રભાવથી તમને નવી જવાબદારી મળી શકે છે। જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો 15 એપ્રિલ પછીનો સમય શ્રેષ્ઠ છે। વેપારીઓએ નવા રોકાણ માટે ઉતાવળ ન કરવી, ભાગીદારીના કામમાં પારદર્શિતા રાખવી જરૂરી છે। મહિનાના ઉત્તરાર્ધમાં વિદેશી સ્ત્રોતોથી લાભ થવાની પ્રબળ શક્યતા છે। આર્થિક રીતે એપ્રિલ 2026 મિશ્ર પરિણામો લાવશે। ગુરુની દ્રષ્ટિને કારણે અટકેલા નાણાં પરત મળી શકે છે। શેર બજાર કે લોટરી જેવા જોખમી રોકાણોમાં 10 એપ્રિલ સુધી સાવધાની રાખવી। મહિનાના મધ્યમાં ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે, ખાસ કરીને સ્વાસ્થ્ય અથવા ઘરની સુધારણા પાછળ, તેથી બજેટ બનાવીને ચાલવું હિતાવહ રહેશે। મેષ રાશિના વિદ્યાર્થીઓ માટે આ સમય સુવર્ણ તક સમાન છે। જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને એકાગ્રતામાં વધારો જણાશે। ટેકનિકલ અને આઈટી ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે નવા પ્રોજેક્ટ્સ મળી શકે છે, પરંતુ સલાહ એ છે કે આળસનો ત્યાગ કરવો અને સોશિયલ મીડિયા પર સમય બગાડવાનું ટાળવું। સૂર્યની ઉપાસના તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે। કૌટુંબિક દ્રષ્ટિએ આ મહિનો પ્રેમ અને સમજણનો રહેશે। સંબંધોમાં જો કોઈ જૂની ગેરસમજ ચાલી રહી હોય તો તે આ મહિને દૂર થશે। જીવનસાથી સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો। ગૃહસ્થ જીવન જોઈએ તો ઘરમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે। માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું। સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે, જે પરિવારમાં ખુશીઓ લાવશે। મેષ રાશિની મહિલાઓ માટે એપ્રિલ મહિનો રચનાત્મક રહેશે। વર્કિંગ વુમન માટે કાર્યક્ષેત્રે પદ પ્રતિષ્ઠા વધશે। ગૃહિણીઓ માટે આ સમય ઘરની સજાવટ અથવા નવી વસ્તુની ખરીદી માટે શુભ છે। સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહેવું, ખાસ કરીને હાડકા અથવા આંખને લગતી નાની તકલીફો જણાઈ શકે છે। યોગ અને પ્રાણાયામને દિનચર્યામાં સામેલ કરવું હિતાવહ રહેશે। મિત્રો, તમારું રાશિફળ દર મહિનાની 20 તારીખે સવારે 6 વાગ્યે આપણી ચેનલ લાઈવ પર મળી જશે, જે જોવાનું ચૂકશો નહીં। મહિનાને વધુ સફળ બનાવવા માટે આ મુજબના ઉપાયો કરવા જરૂરી છે। દરરોજ સવારે તાંબાના લોટામાં જળ લઈ સૂર્યનારાયણને અર્ઘ્ય આપો। ઓમ ધૂણી સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો। દર મંગળવારે હનુમાન મંદિરે જઈને હનુમાન ચાલીસાના પાઠ કરવા અને સિંદૂર અર્પણ કરવું। શનિવારે કાળા તલ અથવા અડદનું દાન કરવું। ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની એક માળા રોજે કરવી। તો મિત્રો, આ હતું મેષ રાશિનું એપ્રિલ 2026નું સંપૂર્ણ રાશિફળ। ગ્રહોની ચાલ બદલાતી રહે છે, પણ આપણા કર્મ અને ભગવાન પરની શ્રદ્ધા હંમેશા આપણને સાચો માર્ગ બતાવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ લાઈવ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આપનો મહિનો મંગલમય રહે તેવી પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ।